ભાજપની સૂચનાથી મહાનગરપાલિકા દ્વારા સફાઈ માટે વિશેષ આયોજન હાથ ધરાયું, જેમાં શહેર ભાજપના પ્રમુખ વિશેષ સફાઈ માટે સહીને સ્વચ્છ બનવાના અભિયાનનો ભાગ બન્યા. પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીએ સ્વચ્છતા અભિયાન અંગે આપી મહત્વની માહિતી. સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને પોરબંદર શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ધ્યાન દોરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સાગર મોદી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌના પ્રયાસથી પોરબંદર શહેર સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે જે વિસ્તારમાં લાંબા સમયથી ખૂબ વધારે કચરો એકઠો થઈ ગયો છે તેવી ફરિયાદ છે, ત્યાં સફાઈ હાથ ધરવામાં આવશે. તમામ વોર્ડના પૂર્વ સભ્ય અને ઇન્ચાર્જને સાથે રાખવામાં આવશે. તેમના સૂચનો પણ ધ્યાનમાં લેવામાં આવશે. આવતા દિવસોમાં તહેવાર દરમિયાન પોરબંદર સ્વચ્છ રહે અને જનતા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવા અભિગમ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની ટીમ દ્વારા 150 થી વધુ લોકેશન પર સર્વે કરવાની યોજના બનાવવામાં આવી છે. વોર્ડની તમામ નાની મોટી ગલીમાં પણ સફાઈ ટીમ મોકલી ચોકસાઈપૂર્વક કામ કરાવવાની સૂચના આપવામાં આવી છે. અભિયાનની મુખ્ય વિગતો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી વિશેષ વિગત આપતા જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં વોર્ડ વાઇઝ કુલ 151 કચરાના સંવેદનશીલ બિંદુઓ ઓળખવામાં આવ્યા છે. આ સ્થળોએ સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા તરફથી અલગથી વધારાનું માનવબળ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 80 સફાઈ કર્મચારીઓએ આ કામમાં જોડાશે. હાલ 34 સફાઈ કર્મચારીઓ ફરજ પર મુકાઈ ચૂક્યા છે. બધા બિંદુઓનું એકાંતરે ધોરણે સ્વચ્છીકરણ થશે. આ વ્યવસ્થા દ્વારા કચરાના ઢગલા સર્જાયા વગર નાગરિકોને વધુ સ્વચ્છ અને સ્વસ્થ પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે. નાગરિકોને સહકાર આપવા અપીલ. કચરાનો યોગ્ય નિકાલ કરો, ખુલ્લા સ્થળોએ કચરો ન ફેંકો, શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકા સાથે સહકાર આપો તેવી વિનંતી કરવામાં આવી છે. આદર્શ સ્વચ્છ શહેર તરીકે વિકાસવાનો સંકલ્પ. સેવા, સમર્પણ અને વિકાસ ભાજપનો સંકલ્પ. આ સૂત્ર સાથે પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર ભાજપ તથા પોરબંદરના નાગરિકોને સંયુક્ત પ્રયત્નોથી પોરબંદરને એક આદર્શ સ્વચ્છ શહેર તરીકે વિકાસવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પોરબંદર બનાવવા માટે અને ખાસ તો અત્યારે જે ગંદકીના ગંધ હતા તેમાં કઈ રીતે સફાઈ કામગીરી ચાલે છે, કેટલા લોકો કામ કરે છે અને આગામી કેટલા દિવસ સુધી આ સફાઈ રહેશે? સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા 150 થી વધુ જગ્યાએ એકત્રિત થયેલો કચરો છે તેને સાફ કરવાનું અભિગમ ચાલુ કરેલું છે. આ શહેર સતત સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે 80 થી વધુ લોકોને અત્યારે સફાઈ કામમાં જોડવામાં આવ્યા છે. જે હતા એ તો એમ જ છે, પણ 80 થી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. આમાં મારી નાગરિકોને અપીલ છે કે થોડોક સહકાર આપશો તો જ આ પોરબંદર આપણે સ્વચ્છ પોરબંદર અને સ્વસ્થ પોરબંદરનો જે સંકલ્પ છે તે ખરા અર્થમાં ઊભો રહેશે. અને બાકી અમારો ભાજપનો તો સંકલ્પ એ જ છે, સેવા, સમર્પણ અને વિકાસ. એ જ ઉદ્દેશ સાથે પોરબંદરને ફરી પાછું એ જ રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનું અમારું અત્યારે ટાર્ગેટ છે. ઘણા લાંબા સમયથી શૌચાલયો કંડમ હાલતમાં છે, એની કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે શૌચાલયો ફરીથી પુનઃસ્થાપિત થશે? જે શૌચાલયોને હવે કામમાં લેવાના જ નથી તે શૌચાલયોને તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરી દેવામાં આવ્યા છે. અને જે શૌચાલયોને આપણે ફરી પાછા પબ્લિક માટે ચાલુ રાખવાના છે એને સ્માર્ટ ટેકનોલોજીના સ્માર્ટ ટોયલેટ આવ્યા છે, તે ટોયલેટ ઇન્સ્ટોલ કરી અને પુનઃસ્થાપિત કરવામાં આવશે. અને આગામી દિવસોમાં 2 ઓક્ટોબર પણ નજીક આવે છે, તો પોરબંદર જે છે તેની અંદર કઈ રીતના સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે? વધુ કોઈ સફાઈ કામદારોને જોડવામાં આવશે? 2 ઓક્ટોબર આવે છે, ગાંધીજીની જન્મજયંતિ છે અને આપણે તો આપણું ગાંધીજી આપણા પોરબંદરના છે તે માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને ગાંધીજી તો સ્વચ્છતાના એકદમ અગ્રણી હતા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ એ જ અગ્રણીતા રાખી અને આખા દેશને સ્વચ્છ રાખવાનું જે અત્યારે અભિયાન ભાજપ દ્વારા ચલાવી રહ્યું છે એમાં પોરબંદર એકદમ આગળ આવે તેવી મારી લાગણી છે.